से प्राप्त हो उसे ताप कहते हैं कि जो सूरज से प्राप्त हो उसे ताप कहते हैं, जो हमें जन्म दे उसे माँ कहते हैं, और मुगलों से कभी ना डरे और कभी ना हारे उसे महाराजा महाराणा प्रताप कहते हैं, उसे महाराजा महाराणा प्रताप कहते हैं। नमस्ते, हूँ माधड़ पलक। आज આપણે એક એવા વીર યોદ્ધા અને એક એવા રાજપૂત રાજા વિશે વાત કરવાની છે જે એક એવા શ્રેષ્ઠ યોદ્ધા હતા। આપણા દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ચૂકેલા છે, તેમાંના જ એક એવા રાજા વિશે આજે આપણે વાત કરવાની છે। અને એ રાजा બીજું કોઈ નહીં, जो मातृभूमि की स्वतंत्रता के लिए हर कष्ट सहन करते थे, कि जो मातृभूमि की स्वतंत्रता के लिए हर कष्ट सहन करते थे, रणभूमि में जो कभी हार नहीं माने उसे महाराणा प्रताप कहते थे, उसे महाराणा प्रताप कहते थे। महाराणा प्रताप एक एवा राजपूत राजा અને એક એવા શ્રેષ્ઠ વીર યોદ્ધા છે જેનો આપણે વિચાર પણ નથી કરી શકતા। અરે, મહારાણા પ્રતાપ વિશે તો આપણે લેખોના લેખ કે કાવ્યોના કાવ્યો પણ લખી દઈએ ને તે પણ ઓછા પડે તેવું તો તે વીર યોદ્ધાનું ચરિત્ર હતું। અને મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના હાલનું રાજસમંદ જિલ્લામાં થયો હતો। તેમના માતાનું નામ જીવંતાબાઈ અને પિતાનું નામ ઉદયસિંહ હતું। અરે, મહારાણા પ્રતાપ તો એક એવા શ્રેષ્ઠ યોદ્ધા છે અને કહેવાય છે કે મહારાણા પ્રતાપ તે રાજવંશના 54મા અને નીડર રાજા હતા। અને તે જ નીડર રાજા વિશે આજે હું તમને વાત કરવાની છું કે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે આ યુદ્ધ લડાયેલું, જેને આપણે હલ્દી ઘાટીનું યુદ્ધ કહીએ છીએ, તેમાં અનેક વીર યોદ્ધાઓ હતા। આ યુદ્ધ 1576ના રોજ લડાયેલું હતું અને રાજસ્થાનના બલીચા ગામ અને રાજસમંદ જિલ્લાના થન્નોર ગામ વચ્ચેના રણભૂમિમાં આ યુદ્ધ લડાયેલું, જેને આપણે હલ્દી ઘાટીના યુદ્ધ તરીકે જાણીએ છીએ। અને એ ધીરે 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 આ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ બરોબર જામે છે અને ધીરે 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 યુદ્ધ શરૂ થાય છે। અને ઈ બાકાજીક 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 બોલતી હોય ને એમાં મહારાણા પ્રતાપ એક પડકારો કરે અને એ વીર યોદ્ધાઓના હાથમાંથી તલવાર પડી જાય છે અને થરથર થરથર ધ્રુજવા લાગે છે। તેવો તો આ મહારાણા પ્રતાપનો અવાજ હતો કે તેવો તો આ મહારાણા પ્રતાપનો અવાજ હતો। અને થોડો સમય થાય છે, યુદ્ધ લડાય છે અને તે સામેથી આવતા સલીમને જુએ છે। મહારાણા પ્રતાપ ચેતકની કેશવાળી પર હાથ ફેરવીને કહે છે, આજે નો રહેવા દઉં, આજે તો મારી જ નાખું। આવા કાંક શબ્દો આપણા મહારાણા પ્રતાપ બોલે છે અને ચેતકની લગામ ખેંચે છે અને ચેતકના ડાબલા ડબક 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 મહારાણા પ્રતાપ ચેતકના ડાબલા ડબક 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 સલીમ તરફ વધારે છે। અને એમાં બહલોલ વચ્ચે બોલે છે, હિન્દુ કાફિલે કુત્તે કો કાટ ડાલો, હિન્દુ કાફિલે કુત્તે કો કાટ ડાલો। આવું કાંક બહલોલ બોલે છે અને ઈ એક ગીરનો સિંહ ઘુર્રાએ ચડ્યો હોય કે ઈ એક ગીરનો સિંહ ઘુર્રાએ ચડ્યો હોય ને તેવું કાંક આ મહારાણા પ્રતાપના મુખનું દ્રશ્ય સર્જાય છે। અને મહારાણા પ્રતાપ એ ચેતકના ડાબલા ડબક 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 સલીમ તરફ વધતા હતા, ઈ બદલે ચેતકની લગામ ખેંચે છે અને ચેતકના ડાબલા ડબક 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 બહલોલ તરફ વધારે છે અને પોતાના મ્યાનમાંથી તલવાર ખેંચીને બહલોલના ગળા તરફ ફેંકે છે અને બહલોલનું માથું ધડથી અલગ કરી નાખે છે અને બહલોલના તો ફોતરા કાઢી નાખે છે। આવું કાંક હલ્દી ઘાટીના યુદ્ધનું દ્રશ્ય હતું। છેવટે હલ્દી ઘાટીનું યુદ્ધ પૂર્ણ થાય છે। પછી થોડો સમય વીતે છે અને જોગાનો જોગ એવો સર્જાય છે કે જ્યારે મહારાણા પ્રતાપ પોતાના પુત્રો સાથે જંગલમાં જતા હતા શિકાર કરવા માટે, ત્યારે તેમને સામેથી આવતો સિંહ દેખાય છે અને તે સિંહનો શિકાર કરવા માટે મહારાણા પ્રતાપ એક તીરને ખેંચે છે અને એ તીરના દબાણ વધારે હોવાથી તેમના પેટમાં એક તણાવ ઊભો થાય છે। અને આ જ તણાવ થોડા સમય વીતવા પછી આ તણાવ એક ઘાવ સ્વરૂપે બની આવે છે અને થોડો સમય વીતે ને આ ઘાવ એ મહારાણા પ્રતાપના મૃત્યુનું કારણ બની આવે છે। કે કહેવાય છે કે દિલ્હી સલ્તનતનો રાજા પણ આ મહારાણા પ્રતાપથી થરથર થરથર ધ્રુજવા લાગતો હતો। એ મહારાણા પ્રતાપને એક આવો નાનો એવો ઘાવ મૃત્યુના ઘાટે લઈ પહોંચે છે। છેલ્લે હું એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે મહારાણા પ્રતાપ કા સિર કભી નહીં ઝુકા, इस बात से तो अकबर भी शर्मिंदा था कि महाराणा प्रताप का सिर कभी नहीं झुका, इस बात से तो अकबर भी शर्मिंदा था। मुगल कभी चैन से सो न सके, कि मुगल कभी चैन से सो न सके जब तक हमारा महाराणा प्रताप जिंदा था, जब तक हमारा महाराणा प्रताप जिंदा था। थैंक यू।